તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 260 કરોડના કૌભાંડ મામલે ફસાયેલા વિનય શાહને નેપાળની કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે। વિનય શાહ પાસેથી મળી આવેલી ગેરકાયદેસર રોકડ મામલે કોર્ટે આ સજા કરી છે। વિનય શાહ 30 લાખ રૂપિયા મળી આવ્યા હતા। નેપાળ પોલીસે 3 ગણા રૂપિયા દંડ પેટે ભરવા માટે 30 લાખ રૂપિયા જપ્ત કર્યા છે। એટલે વિનય શાહે 60 લાખ રૂપિયાનો દંડ ચૂકવવાનો બાકી છે। જો દંડ ભરશે તો જ વિનયનો છુટકારો થશે। એટલે 3 વર્ષની સજા બાદ સીઆઈડી ક્રાઇમ વિનય શાહને ઝડપી ગુજરાત લાવી શકશે। પણ જો વિનય શાહ દંડ ભરીને છૂટવાનો પ્રયાસ કરશે તો સીઆઈડીની ટીમ તેની ધરપકડ કરશે। હાલમાં સીઆઈડી ક્રાઇમ નેપાળ પોલીસના સંપર્કમાં છે। રોકાણકારોને તેમના નાણાં પરત મળે તે માટે સીઆઈડીએ વિનય શાહની મિલકત જપ્ત કરી છે। ઉલ્લેખનીય છે કે વિનય શાહ નેપાળમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી જે રોકડ રકમ મળી આવી હતી તેને લઈને જ નેપાળના કાયદાની આંટીઘૂંટીમાં તે ફસાયો હતો અને તેને લઈને જ અમદાવાદ પોલીસ પણ વિલામોઢે પરત ફરી હતી। કારણ કે નેપાળ પોલીસમાં ચુકાદો આવે ત્યારબાદ જ વિનયને અહીં લાવવો શક્ય હતો। આ અંગે વાત કરીએ સંવાદદાતા કશ્યપ સાથે। કશ્યપ, હવે નેપાળ કોર્ટે વિનયને 3 વર્ષની સજા ફટકારી છે, સાથે 3 ગણો દંડ પણ કર્યો છે। હવે આ મુદ્દે શું વિગતો મળી રહી છે? વિનયને ક્યારે લાવી શકાશે ગુજરાત? વિનય શાહ છે તેની ધરપકડ નેપાળમાં થઈ હતી। વિદેશી કરન્સી રાખવાના મામલામાં તેની સામે ગુનો દાખલ થયો હતો। કોર્ટ દ્વારા તેને 3 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે અને દંડની રકમ જો ચૂકવવામાં આવે તો તેને મુક્ત કરવામાં આવશે તેવી શરત પણ કોર્ટ દ્વારા રાખવામાં આવી હતી। એટલે કે જે વિનય શાહ છે તેની પાસેથી જે 30 લાખ રૂપિયા મળી આવ્યા હતા, 3 ગણા રૂપિયા જે છે તે વિનયને ભરવા માટે થઈને કોર્ટે કીધું હતું, પરંતુ તે નહીં ભરતા અંતે તેને 3 વર્ષની સજા છે તે સંભળાવવામાં આવી છે। હવે વિનય શાહ જો ત્યાંથી જેલ મુક્ત થશે એ બાદ સીઆઈડી ક્રાઇમ છે તે તેની ધરપકડ કરશે। જી કશ્યપ, સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર।